નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। અમદાવાદમાં પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની અનોખી સેવા, 700 થી વધુ દર્દીઓને નાસ્તાનું વિતરણ। અમદાવાદમાં માનવ સેવાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સેવા છે અમારું સંકલ્પ કહેવતને સાકાર કરતી એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। જય હિન્દ, જય ભારત। નમસ્તે, બિપિનભાઈ સગાર। અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર આજે તારીખ 2/5/2024 ના દિવસે આજે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝર ટીમ દ્વારા આજે છેલ્લા ઘણા સમય ત્યાં સેવાના કામ ચાલુ છે અને આજના કહેવાય ને જે કે આજે અમારે સિવિલ કિડની હોસ્પિટલની અંદર અમારા જે કે દાતાશ્રી આજે આ પૂરું ફેમિલી આવ્યું છે અને આજે અમારા બ્રધર જે છે તેમના મમ્મીને સ્વર્ગવાસ થયેલા તેમના નિમિત્તે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર 700 થી પણ વધારે દર્દીઓને આજે ઇડલીનો નાસ્તો આપવામાં આવશે અને ખરેખર આ કુટુંબનો અને પરિવારનો અમે હૃદયથી આભાર માની છે, કારણ કે આજે તેમનું એક નાનકડું અમતા ભેટ એટલે કે નાનકડું અમતું દાન તરીકે આજે સિવિલ હોસ્પિટલ અંદર જે અર્પણ કર્યું છે તેમની થકી આજે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર 700 થી પણ વધારે દર્દીઓને અમે આજે નાસ્તાનું વિતરણ કરી શકશું અને ખરેખર અમે તમારો બધાનો પરિવારનો હૃદયથી આભાર માની। થેન્ક યુ સો મચ। સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતા ત્રિવેદીની અધ્યક્ષતામાં તારીખ 2 મઈ 2026ના રોજ અમદાવાદ સ્થિત IKDRC સિવિલ કિડની હોસ્પિટલ ખાતે વિશાળ સેવા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 700 થી વધુ દર્દીઓને ઇડલી સાંભર નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યના દાતાશ્રી સ્વર્ગસ્થ તારાબેન મફતલાલ પટેલની યાદમાં તેમના દીકરા મિતેશભાઈ પટેલના સહયોગથી સંપન્ન થયું હતું। કાર્યક્રમ દરમિયાન પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના બિપિનભાઈ પત્તર, બાબુભાઈ બારોટ, વિશાલ પ્રજાપતિ, વિવેક મહારાજ, વિનોદભાઈ, અશોકભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ અને મનીષભાઈ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ આ સેવા કાર્ય માટે સંસ્થાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પત્તર, અમદાવાદ।